પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં લીલવા ઠાકોરની હાઈસ્કૂલમાં પાયાની સુવિધાઓનો અભાવ, શિક્ષણાધિકારીને કરાઈ લેખિત રજૂઆત। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ તાલુકામાં આવેલા લીલવા ઠાકોર ગામની ઉત્તર બુનિયાદી અને ઉત્તર માધ્યમિક હાઈસ્કૂલમાં પાયાની માળખાકીય સુવિધાઓના ગંભીર અભાવને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। શાળા પ્રશાસનની ઉદાસીનતાથી કંટાળીને આખરે જાગૃત ગ્રામજનો અને વાલીઓએ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે। આ ફરિયાદમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને સ્વાસ્થ્યને લગતી ગંભીર બાબતોનો ઉલ્લેખ કરી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર આ શૈક્ષણિક સંકુલમાં પીવાના શુદ્ધ પાણીની કોઈ જ નક્કર વ્યવસ્થા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ માટે અલાયદા અને યોગ્ય શૌચાલયની સુવિધાનો પણ સદંતર અભાવ છે, જે સરકારી શાળાઓમાં સ્વચ્છતાના દાવાઓની પોલ ખોલે છે। માળખાકીય ખામીઓની સાથે સાથે શાળામાં પૂરતા શિક્ષકોની પણ ભારે અછત પ્રવર્તી રહી છે। પરિણામે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ અને તેમના ભાવિ પર અત્યંત માઠી અસર પડી રહી છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ આ તમામ ગંભીર સમસ્યાઓ અંગે શાળાના આચાર્ય સમક્ષ અનેકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શાળા સંચાલકો દ્વારા કોઈ જ સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું। આખરે સંચાલકોના આવા નકારાત્મક વલણના કારણે વાલીઓને ફરજિયાતપણે ઉચ્ચ કક્ષાએ લિખિત ફરિયાદ નોંધવાની નોબત આવી છે। જો શિક્ષણાધિકારી દ્વારા સત્વરે આ સમસ્યાઓની ગંભીરતા સમજીને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા શિક્ષણના હિતમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે।